વડોદરા તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવા માટે આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહ્યા છે, જે બાદ તાજિયા બેસાડવામાં આવે છે, જે 5 દિવસ બાદ ઠંડા કરવામાં આવે છે। જ્યારે તાંદલજાના તાજિયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવા લઈ જવામાં આવે છે, જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન આપ્યું હતું, જે બાદ આજરોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર LIG ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તલાવ નહીં બનાવવાનો, તલાવ બનાવવાનો નહીં। आज रोज सारा मंडल भेगा થયા છે કે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને। એ ગેરકાયદેસર છે, કારણ કે આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે। પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે, તો તળાવ ક્યાં બનવાનું છે? ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં। તાજિયા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું, અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું। અને અહીં નાના નાના બાળકો છે, રેસિડેન્ટ એરિયા છે, કાલે કોઈ ડૂબી મરશે તો જવાબદારી કોની છે? એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની છે। નામ શું? પઠાણ મોહમ્મદ સગીર। અહીંયા અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે, એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે। એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો, ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું, ત્યાં બનાવી આપો। અહીંયા કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા બધા બાળકો ને બધા રહે છે એ અંદર। હા, રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે। અગાઉ તમને કોઈ નોટિસ આપવામાં આવી છે? આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડીઓ ઊભી થઈ ગઈ છે, એટલે બધા જમા થઈને આનો વિરોધ કરવા આવ્યા છે અહીંયા। શું તમારા અહીંયા કોઈ મીટિંગ કરેલી કે કોઈ જાણ કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે? ના, અમને કોઈ મીટિંગની જાણ થઈ નથી ને અહીંયા બધા સીધા આવીને ગાડીઓ ઊભી કરી દીધી। આમાં છે ને આ ગ્રાઉન્ડની અંદર નીચે વરસાદી ગટર પણ શું નામ તમારું? મારું નામ શેખ મોહમ્મદ જુનેદ છે। હું અહીંયા 20 વર્ષથી રહી રહ્યો છું પત્રકારમાં।